નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું ડાંગ જિલ્લાની. ડાંગ જિલ્લાનો પ્રસિદ્ધ ડાંગ દરબાર 2026 શરૂઆતથી જ વિવાદોથી ઘેરાયેલો રહ્યો. શરૂઆતમાં વિપક્ષે પ્રોટોકોલ ભંગના આક્ષેપ કર્યા, ત્યારબાદ ડાંગ દરબારની શરૂઆત થઈ. ગઈકાલે ડાંગ જિલ્લાને જ નહીં, ગુજરાતને નહીં પણ ભારતને ગૌરવ અપાવનાર ડાંગના દીકરી સરિતાબેન ગાયકવાડને આમંત્રણ ન મળતા સોશિયલ મીડિયામાં અલગ અલગ મેસેજો ફરતા થયા. કેમ છો? બસ ફાઇન. કેવું આવ્યું ખરે બધું? બસ જે આપણું જે ડાંગ દરબારનો જે વર્ષોથી ઉજવવામાં આવ્યું છે એમાં એટલે હું દર વર્ષે આવતી હોઉં છું, એટલે બસ હાજરી આપું. અચ્છા, કેવું લાગ્યું આ વખતે? બસ બહુ સારું. આમ જે રીતે જે આપણા લોકોનું જે વર્ષોથી ઉજવવા આવ્યું છે, તો હું પણ આજે વિઝિટ કરવા આવી અને હું પણ ખરીદી કરવા આવી ને બધું જોઉં છું. હજુ તો આવી છું એટલે જોઉં. ઓપનિંગમાં કેમ નહીં દેખા તમે? ઓપનિંગમાં જેમ કે પહેલી વાત એ છે કે મને હું દર વર્ષે આવતી જ હોઉં છું અને હાજરી આપું છું, પણ ગયા લાસ્ટ 2 વર્ષથી અને આ વર્ષે મને ઇન્વિટેશન આપવામાં નહીં આવ્યું, જેથી કરીને હું હાજરી આપી નહીં શકી. ત્યાંથી વિવાદનો અંત નથી આવ્યો. ત્યારબાદ અલગ અલગ જે સ્થાનિક કલાકારો છે એમની અંદરોઅંદર મીટિંગ કરવામાં આવી, કારણ કે સ્થાનિક કલાકારોની ઉપેક્ષાએ જોર પકડ્યું છે. વહીવટી તંત્રએ કલાકારોની ઉપેક્ષા કેમ કરી એ ચર્ચાઈ રહ્યું. એક મીટિંગ પણ થઈ અને સોમવારે એટલે કે આવતીકાલે એ જે કલાકારો છે, સ્થાનિક યુટ્યુબર્સ છે, એમની નારાજગી સાથે એક આવેદન પણ કલેક્ટર કચેરીએ પહોંચવાનું છે, એવી પણ વાતો સાંભળવા મળી. દર વર્ષે જ્યારે કલાકારો અહીંયા આવતા હોય છે તો સ્થાનિક કલાકારોને પ્રાધાન્ય આપવામાં આવે છે. ડાંગમાં પણ કલાકારોની કમી નથી. ડાંગ જિલ્લાને ગૌરવ અપાવનાર રાષ્ટ્રીય કક્ષાના જાદુગર છે, ડાંગી નૃત્ય છે, પેન્ટર છે, મોટા મોટા ખેલાડીઓ ડાંગે આપ્યા છે ભારત દેશને. અને યુટ્યુબર્સની વાત કરીએ તો માનનીય મુખ્યમંત્રી શ્રીએ સન્માનિત કરેલા યુટ્યુબર્સ પણ આપણા ડાંગની અંદર આવેલા છે, ત્યારે એમની ઉપેક્ષા કરવી કેટલી યોગ્ય એ પણ ખૂબ મોટો પ્રશ્ન છે. એક અધિકારી છે દેશમુખ નામના, તેમનો એક રેકોર્ડિંગ વાયરલ થયો છે સોશિયલ મીડિયામાં. એક સ્થાનિક યુટ્યુબર સાથે એમનો વાર્તાલાપ વાયરલ થયો છે. તેમાં પોતે ડાંગના હોવા છતાં એ કલાકારની ઉપેક્ષા એમણે કરી છે અને ક્યાંક ને ક્યાંક કલાકારનું મનોબળ તોડવાના પ્રયાસ આ સ્થાનિક અધિકારીએ કર્યા છે. ક્યાંક ને ક્યાંક setting.com હોય છે એવા પણ આક્ષેપો થયા છે, કારણ કે મસ્ત મોટા પેમેન્ટ, મસ્ત મોટી રકમો બહારથી આવનાર કલાકારોને આપવામાં આવે છે, પણ સ્થાનિક કલાકારો માટે ભંડોળ ખૂટી પડે છે, એવી પણ ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે હવે જોવું રહ્યું કે આ સ્થાનિક કલાકારો સાપુતારામાં થતા ફેસ્ટિવલો જે સરકાર દ્વારા આયોજિત થાય છે ત્યારે પણ એમની ઉપેક્ષા કરવામાં આવે છે, એમને રોજીરોટી ન મળે અને સાથે સાથે એમની કલાકારીને પ્રોત્સાહન મળે એવા પ્રયાસો નથી થતા. ત્યારે આ વખતે ડાંગ દરબારમાં પણ એવું જ થયું છે. ત્યારે હવે એ જોવું રહ્યું કે ડાંગ જિલ્લાના જે સ્થાનિક કલાકારો છે એમને પ્રોત્સાહન મળે છે કે કેમ, કારણ કે દક્ષિણ ગુજરાતથી જ યુવા અને સાંસ્કૃતિક મંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિત આપણા દક્ષિણ ગુજરાતના જ છે. ત્યારે આ સ્થાનિક કલાકારોની નારાજગીને દૂર કરે છે કે કેમ અને સ્થાનિક કલાકારોને હવે પ્રોત્સાહન મળે છે કે કેમ, કારણ કે દક્ષિણ ગુજરાતમાં પણ કલાકારોની ક્યાંય કમી નથી. ત્યારે ડાંગ દરબારમાં એક પછી એક વિવાદનો અંત આવે છે કે કેમ, કે પછી ડાંગ દરબાર સમાપ્ત થતા સુધી નવા નવા વિવાદો સાથે દરબાર જોડાયેલો રહેશે, એ પણ ખૂબ મોટો પ્રશ્ન છે.